ધોરણ 4 પાઠ 4 પાઠનું નામ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે. ભાગ 2. બાળમિત્રો, પહેલા ભાગમાં આપણે નાનકડું ગીતડું અને સાચો બેતો ખોટો બેતો વાર્તાની સમજૂતી મેળવી. હવે આપણે આગળની પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું. બરાબર? તો આપણને પ્રવૃત્તિ આપી છે કે તમે વાર્તા સાંભળવાની મજા માણી. હવે વાર્તાને યાદ કરતાં કરતાં એક શબ્દમાં પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપ્યું છે કે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? હવે વાર્તામાં આપણે જોઈએ તો કે સિંહ અને સિંહણ બકરીના બચ્ચાને અને પોતાના બચ્ચાને સાથે રાખતા હતા અને સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે સંબોધન કરે છે. પણ ખરેખર એ લોકો એકબીજાના ભાઈ નથી. એટલે જવાબમાં શું આવશે કે ના. બરાબર? એક શબ્દમાં જવાબ લખવાનો છે એટલે જવાબમાં શું લખશું? ના. પછી બીજો સવાલ છે કે લવારાને કોણે ઉછેર્યું? તો લવારું એટલે બકરીનું બચ્ચું. તો એનું ઉછેર્યું એટલે કે મોટું કર્યું. તો કોણે મોટું કર્યું? તો કે સિંહણે. પછી ત્રીજો સવાલ છે કોનું બચ્ચું શિકારીનું ન હતું? તો જે બકરીનું બચ્ચું છે તે શિકારી બચ્ચું ન હતું. કારણ કે બકરી તો ઘાસચારો ખાઈને જીવે, બરાબર ને? શિકાર કરે નહીં, ઝાડપાનનો પાલો ખાઈને જ રહે. એટલે બકરીનું બચ્ચું એ શિકારી ન હતું. ચોથો સવાલ છે બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો આપણે જોયું કે બકરીનું બચ્ચું સિંહણનું દૂધ પીને ખૂબ જ હટ્ટો કટ્ટો થઈ મોટો બકરો લાગે છે એટલે એને મોટા ભાઈ, અને સિંહનું બચ્ચું તેના કરતાં નાનું લાગતું હતું એટલે એને નાનકું. બરાબર ને? એટલે તો કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો જવાબમાં શું આવશે? સિંહનું. હવે પાંચમો સવાલ છે કે આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. માનવાચક એટલે આપણે કોઈને માન આપીને બોલાવતા હોય, સંબોધન કરતા હોય એવું. તો અહીં સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ કહીને બોલાવે છે. તો જવાબમાં આપણે લખીશું મોટા ભાઈ. હવે આગળની સૂચના છે કે વાર્તાને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે કહો. ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો. અને કાઉન્સમાં અહીં કાઉન્સ આપ્યા છે તેમાં શું લખવાનું છે? હવ. અને ખોટું હોય તો બકરીની જેમ બોલવાનું, એટલે કે બકરી બે બે બોલે, બરાબર? અને કાઉન્સમાં બે બે લખવાનું છે. તો જેમણે વાર્તા ધ્યાનથી સાંભળી હોય, તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે, તેમાં તમે વાંચી હોય તો સરળતાથી એના જવાબ તમે લખી શકો. હવે આપણે જોઈએ કે પહેલું વાક્ય છે શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. તો આ વાક્ય સાચું છે એટલે કાઉન્સમાં શું લખશું? હવ. અને તમારે શું કરવાનું છે? ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરવાની છે. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની. સિંહની જેમ ગર્જના કરતા તો આવડે છે ને? અને કાઉન્સમાં શું લખવાનું? હવ. પછી બીજું વાક્ય છે સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. એટલે કાઉન્સમાં શું લખશું? હવ. ત્રીજું વાક્ય છે બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ સરસ ભોજન લાવ્યા છે. તો આ વાક્ય પણ સાચું છે એટલે કાઉન્સમાં લખશું હવ. પછી ચોથું વાક્ય છે બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું. તો આ વાક્ય પણ સાચું છે એટલે આપણે કાઉન્સમાં લખશું હવ. પાંચમું વાક્ય છે
થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું. તો આ વાક્ય પણ સાચું છે, એટલે કૌંસમાં લખશું હા. છઠ્ઠું વાક્ય છે, કદાવર બકરાને સિંહણ મોટાભાઈ કહેતી હતી. તો આ વાક્ય ખોટું છે. સિંહણ નહીં પણ સિંહણનું બચ્ચું, બરાબર ને? એટલે આ વાક્ય ખોટું. એટલે શું લખશું? બે બે. સાતમું વાક્ય છે, એકવાર મોતિયો હાથીની પાછળ પડ્યો. તો આ વાક્ય પણ ખોટું છે, એટલે કૌંસમાં શું લખશું? બે બે. પછી આગળનું વાક્ય છે કે મોતિયાએ નાનિયાને હાથી ઉપર હુમલો કરતા રોક્યો, તે સિંહણને ન ગમ્યું. તો આ વાક્ય કેવું છે? સાચું છે, એટલે કૌંસમાં લખશું હાવ. પછી નવમું વાક્ય છે કે હાથીએ નાનિયાનો ભૂક્કો બોલાવી દીધો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, એટલે કૌંસમાં શું લખશું? બે બે. 10મું વાક્ય છે કે બકરો જંગલમાં જતો રહ્યો. તો વાર્તાના અંતે આવે છે ને કે સિંહણે એને સમજાવ્યું કે તું હવે તારા ટોળામાં જતો રહે. તો આ વાક્ય કેવું છે? સાચું છે, એટલે આપણે શું લખશું? હાવ. તો પેન્સિલની મદદથી તમારે એના જવાબ પાઠ્યપુસ્તકમાં જે અહીં કૌંસ આપ્યા છે એ કૌંસમાં જ્યાં સાચું હોય ત્યાં શું લખવાનું? હાવ, અને ખોટું હોય ત્યાં બે. અને તમારે એ પ્રમાણે બોલતા પણ જવાનું છે કે સિંહની ગર્જના કરવાની અને બકરીની જેમ બે બે બોલવાનું. હવે આગળની સૂચના છે કે બકરીના દુઃખી બચ્ચાએ ગર્જના કરી એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં એ શબ્દ આવતો હોય ત્યાં ફરતે ગોળ રાઉન્ડ કરો. એટલે તમારે શું કરવાનું છે કે અહીં નીચે જે શબ્દ આપ્યા છે, વાક્ય આપ્યા છે, એ વાક્યમાં જે ખોટી રીતે વપરાયેલો હોય શબ્દ તે શોધવાનો છે અને તેની નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. અને તમને જે પાઠ્યપુસ્તકમાં વાર્તા આપી છે એ વાર્તામાં જ્યાં આપણે અંડરલાઈન કરશું એ શબ્દ વાર્તામાં, આખી વાર્તામાં ક્યાં આવે છે અને કેટલી વાર આવે છે, તમારે વાર્તા વાંચતા જવાનું અને એ શબ્દ નીચે અંડરલાઈન કરવાનું છે. તો અહીં પહેલું વાક્ય આપ્યું છે કે રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢો. અને બીજું છે કે શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે. હવે અહીં ખોટી રીતે કયો આવે? તો આજ્ઞા કરી કે ભાઈ ટીચરે તો એના વખાણ કર્યા ને કે તું ખૂબ મહેનતુ છે એમ. બરાબર, આ સાચું છે ને આ ખોટું છે. તો આપણે ખોટી રીતે વપરાયેલો શબ્દ શોધવાનો છે. એટલે અહીં આજ્ઞા એ ખોટી રીતે વપરાયેલો શબ્દ છે. તો અહીં અંડરલાઈન કરવાનું અને તમારે શું કરવાનું છે કે પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં આજ્ઞા શબ્દ વપરાયેલો હોય ત્યાં તમારે પાઠ વાંચતા જવાનું અને આજ્ઞા શબ્દ આવે ત્યાં તમારે અંડરલાઈન કરવાની. હવે બીજું વાક્ય છે કે સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી. અને ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો. આમ તેણે ભાઈનો અનાદર કર્યો. તો અહીં પહેલું વાક્ય તો બરાબર છે પણ આપણે ખોટું વાક્ય શોધવાનું છે. તો અહીં હેમંત ઊભો થઈને ભાઈનો અનાદર નથી કર્યો પણ ભાઈનું માન સાચવ્યું છે. એટલે અનાદર શબ્દ ખોટી રીતે વપરાયેલો શબ્દ છે. એટલે આપણે અનાદર શબ્દ નીચે અંડરલાઈન કરીશું. અને પાઠ્યપુસ્તકમાં તમારે વાર્તામાં જ્યાં જ્યાં અનાદર શબ્દ આવતો હોય ત્યાં શું કરવાનું છે? પેન્સિલની મદદથી ગોળ સર્કલ, ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની. હવે આગળની સૂચના છે આપેલા પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી શોધો. તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલાં ભરી દો. હવે અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે જેમ કે ચૂખવટથી, જીવની જેમ, હતાશા, જનુની, ઉશ્કેરાઈને, હૃષ્ટપૃષ્ટ, ભૂક્કો બોલી જાય, ખુશ ખુશાલ. તો અહીં નીચે 8 વાક્ય આપ્યા છે. તેમાંથી તમારે શું કરવાનું છે કે તમને તરત આવડી જાય તે ખાલી જગ્યા પહેલાં ભરવાની છે. બરાબર ને?
અહીંયા જે 8 ખાલી જગ્યા છે એમાંથી બધી વાંચી જવાની અને તમને કયો જવાબ પહેલો આવડે તે તમારે પહેલાં લખવાનો છે. પછી બાકીના જવાબો તમારે વિચારીને લખવાના. તો પહેલું વાક્ય છે કે મમરાના લાડવા પર ઢોકો મારીએ તો શું થાય? તો મમરાનો ભૂક્કો બોલી જાય. આ તો ઉદાહરણ હું તમને સમજાવું છું. બાકીના જવાબ તમારે જાતે જ શોધીને લખવાના છે. બરાબર? હું તો ક્રમ પ્રમાણે આ 1-2 વાક્ય બોલું છું. પ્રવૃત્તિ શું આપી છે કે તમને જે તરત આવડી જાય એ તમારે પહેલાં લખવાનું છે. એટલે આ પ્રવૃત્તિ તમારા માટેની છે. બરાબર? એટલે તો મમરાના લાડવા પર ઢોકો એટલે કે પાયો મારે તો મમરા કેવા એનો ટુકડા ટુકડા થઈ જાય ને, ઝીણા ઝીણા, એટલે ભૂક્કો બોલી જાય. પછી બીજું છે, જો તમે દરરોજ દૂધ, શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ? તો આપણે રોજ દૂધ, શાકભાજી, ફળ વગેરે ખાઈએ તો આપણે કેવા થઈ જઈએ? હૃષ્ટ-પૃષ્ટ. બરાબર ને? જેમ બકરાને સિંહણનું દૂધ મળતું હતું એટલે હૃષ્ટ-પૃષ્ટ બની ગયો. બરાબર? તંદુરસ્ત. તો અહીં આપણે લખશું હૃષ્ટ-પૃષ્ટ. પછી બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તો આપણે કોઈને વાત સમજાવવી હોય આપણી વાત તો આપણે ચોખવટથી વાત કરવી જોઈએ. તો આ રીતે તમારે તમને જે પહેલી ખાલી જગ્યા આવડે એ પહેલાં લખવાનું. પછી જેમ જેમ તમારે સમજતા જવાનું અને જાતે સમજીને લખવાની પ્રવૃત્તિ છે. બરાબર? તો આના જવાબ પણ તમારે પેન્સિલની મદદથી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, નોટબુકમાં લખવાનું નથી. પછી આગળ પ્રવૃત્તિ છે. અરે જુઓ જુઓ, તમને ગીતડું ગવડાવવા હરણફાળ વરતા હરણા આવી ગયા છે. તો ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ. સુંદર વનમાં વસતા હરણા. તો તમારે આ ગીતડું ગાવાનું છે. એટલે વારંવાર ગાવાથી તમને એ ગીતમાં શું કહેવા માગે છે તેની સમજણ તમારે જાતે જ કેળવવાની છે. બરાબર? હવે આગળ છે કે અ વિભાગના વાક્યો સાથે બ વિભાગના વાક્યોનો અર્થ બંધ બેસતો થાય છે તો તેનો ક્રમ કૌંસમાં, એટલે કે આ કૌંસમાં એનો જે ક્રમ છે અહીં આપ્યા છે 1, 2, 3, તે આ કૌંસમાં જે જવાબ આપતો હોય તે જવાબનો ક્રમ કૌંસમાં લખવાનો છે. તો પહેલું વાક્ય છે કે મારી મમ્મી મને બહુ હેત કરે છે. હેત કરે છે એટલે પ્રેમ કરે છે. તો બાજુમાં જે વાક્ય આપ્યા છે એમાંથી આપણે એના જવાબ શોધવાના છે. તો એનો જવાબ શું આવશે કે હૃષ્ટપૃષ્ટ ગલવડિયું જોઈ મને વહાલ ઉભરાયું. એની બાજુમાં જ એટલે કૌંસમાં અહીંયા આપણે શું લખીશું? એ. બરાબર? ત્યાર પછી બીજું છે કે એકાએક ડાઘિયો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો. હવે બાજુમાંથી એનો જવાબ આપણે શોધવાનો છે. તો એનો જવાબ શું આવશે કે ટેબલનું ખાનું ખોલતા જ વંડો જોઈ મીના ચમકી ગઈ. એટલે બીજામાં શું આવશે? 3. પછી ત્રીજું છે કે ચકલીનો માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. તો એનો જવાબ આવશે કે ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખતા મારું મન માન્યું નહીં. એટલે અહીંયા આવશે 2. એટલે તમને સમજ પડી ગઈ કે અહીંયા પણ અંડરલાઈન કરેલી છે અને અહીંયા પણ અંડરલાઈન કરેલી છે. એટલે એ શબ્દનો અર્થ શું થાય એ તમારે વાક્યમાંથી શોધવાનું છે અને એના આધારે આ જવાબ લખવાના છે. હવે ચોથું છે કે દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો. તો શું આવશે? તો પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. એટલે અહીંયા આપણે લખીશું 5. પછી બિલાડીઓને સામસામા ઘુરકિયા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. તો શું આવશે જવાબ કે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા. તો અહીંયા કૌંસમાં લખશું 4. તો આ પ્રમાણેના જવાબ
તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. અને સાથે આ જે શબ્દના અર્થ છે કે હેત એટલે વહાલ, ચોંકી ગયો એટલે ચમકી ગયું, જીવ ચાલ્યો નહીં એટલે મન માન્યું નહીં, એ શબ્દના અર્થ તમારે યાદ રાખવાના છે. કારણ કે કોઈ પણ સ્વરૂપે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એટલા માટે પણ એ શબ્દના અર્થ તમારે યાદ રાખવાના. ખાલી ચોપડીમાં લીટી કરીને કાઉન્સમાં જવાબ લખીને તમારું કામ પૂરું થઈ જતું નથી, પરંતુ એ શબ્દના અર્થ પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમારે જ્યારે સમય મળે ત્યારે વિડીયો સાંભળવાનો અથવા પાઠ્યપુસ્તકમાં તમે જવાબ લખેલા હોય તો પાઠ્યપુસ્તક ખોલીને એને યાદ કરવાનો પ્રયત્ન કરવો. હવે આગળ સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ છે કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? તો એનો જવાબ આવશે કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બીજો સવાલ છે કે સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા તે કેવી રીતે ખબર પડી? તો સિંહ અને સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતાનો જવાબ શું આવશે? હા. આપણને કેવી રીતે ખબર પડી? તો કે સિંહ અને સિંહણ બકરીના બચ્ચાને પણ દૂધ પાતી હતી. બંને બાળકો સાથે રમતા, આનંદ કરતા એમને જોઈને સિંહ અને સિંહણ પણ ખુશ થતા હતા. તો આ બધી વાતો પરથી આપણને ખબર પડે કે સિંહ અને સિંહણ બકરીના બચ્ચાને પણ પોતાના બાળકની જેમ, સંતાન એટલે કે બાળકની જેમ જ સાચવતા હતા. કે ભાઈ બકરીનું બચ્ચું છે એટલે એની સાથે કંઈ ખોટો વ્યવહાર કરતા હતા નહીં, પણ પોતાનું જ બાળક છે એવો વ્યવહાર કરતા હતા. હવે આગળ છે સવાલ કે સિંહણે બકરાનું નામ મોતિયો શા માટે પાડ્યું હશે? તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ખૂબ જ હૃષ્ટપૃષ્ટ કદાવર બકરો બની ગયો. તેની સામે તો સિંહનું બચ્ચું પણ કેવું લાગતું હતું? નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ શું પાડ્યું હતું? મોતિયો, એટલે કે મોટો. હવે આગળ છે કે હાથી સામે ધસી જતા નાનિયાને મોતિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? તો નાનિયો એ સિંહનું બચ્ચું છે, બરાબર, અને મોતિયો એ બકરીનું બચ્ચું હતું. આથી સિંહનું બચ્ચું એટલે સિંહના ગુણો એનામાં આવે જ, એટલે નાનિયો કેવો હતો? જનૂની હતું. અને બકરીનું બચ્ચુંમાં પણ બકરાના સ્વભાવ પ્રમાણેના ગુણો આવે. તો બકરી તો કેવું હોય? બીકણ હોય ને. એટલે મોતિયો ભલે હૃષ્ટપૃષ્ટ હોય પણ સ્વભાવ એ કેવો છે? બીકણ છે. એટલે હાથીની સામે એ ડરી જાય છે. એટલે એ પોતાના નાના ભાઈને એટલે કે સિંહના બચ્ચાને પણ કહે છે કે હાથી આગળ આપણું ગજું નહીં, એટલે તું પાછો વળ, નહીં તો આપણા ભૂક્કા બોલાવી જશે. એટલે પાછા ફરવાની સલાહ આપે છે. કે બકરીના બચ્ચાને એમ જ કે ભાઈ હું નહીં લડી શકું તો સિંહનું બચ્ચું પણ લડી શકશે નહીં. પણ ખરેખર એવું હોતું નથી. સિંહ તો હાથી સામે પણ લડી શકે એટલી તાકાત એનામાં હોય છે, એટલી હિંમત એનામાં હોય છે. પણ બકરીના સ્વભાવ પ્રમાણે બકરીનું બચ્ચું એવું બોલે છે. હવે પાંચમો સવાલ છે કે મોતિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? તો એનો જવાબ શું આવશે? કે મોતિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું નહીં. કારણ કે નાનિયો એ સિંહનું બચ્ચું છે અને સિંહનું બચ્ચું હોવાથી સિંહના જે ગુણો હોય એ ગુણો એનામાં આવે. તે પ્રમાણે જોવા જઈએ તો તે હાથી સાથે લડી શકે એમ હતું. હવે આગળનો સવાલ છે કે બકરો શા માટે જતો રહ્યો? તો એનો જવાબ આવશે કે સિંહણે બકરાને કહ્યું, બેટા તું બધી જ બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા. આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો.
હવે આગળનો સવાલ છે કે છેવટે બકરો શું સમજી ગયો? તો છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે અને સિંહનું બચ્ચું પણ હવે નાનું બચ્ચું રહ્યું નથી, પણ એ પણ હવે મોટો સિંહ થયો છે અને કોઈ દિવસ એ તેને પણ મારી નાખી શકે અને શિકાર બનાવીને ખાઈ જાય એવું પણ બને. તો બકરો આ વાત સમજી ગયો. હવે 8મો સવાલ છે કે સિંહણે બકરાને આવું કહ્યું હતું, હા કે ના લખો. તો સિંહ તો ગમે એટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. તો એનો જવાબ શું આવશે? બકરાને જો સૂચના બરાબર સાંભળવાની કે સિંહણે બકરાને આવું કહ્યું હતું, હા કે ના, બરાબર ને? એમ આપણે વાક્ય જોઈએ તો આપણને એવું કહે કે સાચું, પણ સૂચના તમારે બરાબર વાંચવાની કે સિંહણે બકરાને આવું કહ્યું હતું. તો અહીં છે કે સિંહ તો ગમે એટલા મોટા પ્રાણી પણ હુમલો કરે, તો આ વાક્ય છે ના. પછી બીજું છે કે મોટો થયેલો સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે, તો જવાબ આવશે ના. ત્રીજું છે અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈઓ જ કહેવાય હતો, એનો જવાબ પણ આવશે ના. ચોથું છે તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી, તો એમાં પણ આવશે ના. તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈઓ પાસે જતો રહે, તો એનું પણ આવશે ના. ત્યાર પછી કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે, તો એનો જવાબ આવશે હા. 9મો સવાલ છે કે મોતિયાએ નાનિયાને રોક્યો, એ વાત નાનિયાએ કઈ રીતે કહી હોત? હવે આ વાક્ય તમારું વાક્ય અધૂરું છે, તે પૂરું કરવાનું છે. તો મોતિયાએ નાનિયાને રોક્યો, એ વાત નાનિયો આવી રીતે રજૂ કરી શકે હોત કે ભાઈ માં, અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા હતા, ત્યાં હાથીઓનું ટોળું હતું, હું તો ઘુરકતું હાથી સામે જવા લાગ્યું, પણ આ મોટા ભાઈએ મને રોક્યો. મને કહે, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે હાથ ભીડવા ક્યાં તૈયાર થયો? અને મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો. તો આ રીતે નાનિયાએ પોતાની માને વાત કરી હશે એવું આપણે વિચારવાનું. પછી આગળ છે કે આવું કોણ બોલી શકે? તો અહીં ખાલી જગ્યા આપી છે કે શિકાર નહીં મળે તો હું શું કરીશ? તો આવું વાક્ય કોણ બોલી શકે? તો વાર્તાના આધારે પણ લખવાનું છે, તો જવાબ આવશે સિંહ. પછી બીજું છે અરે રે, મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે? તો વાર્તામાં આવું આવતું નથી, પણ આવું કોણ બોલી શકે એવી સૂચના છે, બરાબર ને? તો બકરીનું બચ્ચુંને સિંહ પોતાની સાથે લઈ આવે છે, એટલે જે બકરાને બચ્ચાની માં હશે બકરી, તે એવું બોલી શકે કે અરે રે, મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે? પછી ત્રીજો છે સવાલ કે મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવું કોણ બોલી શકે? તો બકરીનું બચ્ચું, કારણ કે સિંહ એનો શિકાર કરતો નથી અને એને પોતાની સાથે પોતાના ઘરે લાવે છે. પછી ચોથું છે હું એમ માની લઈશ કે મારે એક નહીં 2 બચ્ચા છે. તો આવું કોણ કહે છે? કે સિંહણ. જ્યારે સિંહ બકરીના બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે અને પેલી સિંહણ પૂછે છે ને કે આજે શિકાર નહીં લાવ્યા, ત્યારે સિંહ કહે છે કે આ ખૂબ નાનું છે અને જેમ આપણને આપણું બચ્ચું વાલું છે તેમ એની માને પણ એ વાલું હશે, એટલે એને મારતા મને જીવ ચાલ્યો નહીં. એટલે સિંહણ પણ કહે છે કે તો ભાઈ સારું, કે હું પણ એમ માની લઈશ કે મારે એક નહીં પણ 2 બચ્ચા છે. એટલે ચોથા જવાબમાં શું આવશે? સિંહણ. પછી પાંચમું, આ તો મને જોઈને ઘુરકી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? તો આ વાક્ય આવશે હાથી. પછી પાંચમું છે કે મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત. તો આ એમાં શું આવશે? સિંહનું બચ્ચું. આપણે તો કલ્પના કરવાની છે કે સિંહનું બચ્ચું
બોલી શકે કે ભાઈ મોટા ભાઈએ મને રોક્યો ન હોય તો હું હથેળાને તો પૂરો જ કરી નાખત. હવે બાકીની જે પ્રવૃત્તિ છે તે આપણે આગળના ભાગમાં જોઈશું.